ગભો તો છે જ, એનો મોટો ભાઈ છે. એ મારી પાસે આવ્યો, મને કહે કે જિંદગીમાં રસ નથી રહ્યો. મેં કાં? એ કે 17 વર્ષ થઈ ગયા મારા, 17 વર્ષ લગ્ન છે એના. પપ્પાને એમાં થઈ હું ગયું? એ કે એવું નથી ભાઈ, મારા લગ્ન નહોતા થયા તેથી મારા બાય ને મારા બાપુજી મને કઢી ખીચડી ખાઈને મોટો કર્યો. મેં તો શું થઈ ગયું? પછી હું સુરત હું રળવાઈ ગયો તો હું થયું, પણ ન્યાય ગયો તો ન્યાય મારી ભાભી રોજ કઢી બનાવે. તમે કીધું પણ તને વાંધો છે, પણ કઈ રોજ કઢો થોડો હોય ભાઈ. કીધું કાંઈ વાંધો નહીં, જો એટલો બધો કંટાળી ગયો હોય ને તો માસીને ઘેર ને ફેન ઘેર જી આવે. જો 2 દી કપાઈ જાય ને તો શું છે, જીભે સ્વાદ અલગ અલગ આવે તો તારો મગજ શાંત રહે. મારો માસીને ઘરે જ જાઓ. ન્યા જા ગયો, 3 દી થયા પાછો આવ્યો. એટલે હવે તો નથી જ રહેવું, જિંદગીમાં ધૂળ પડે છે. મેં કા પણ શું થયું? એ કે માસાને ઘરે ગયો ને માસીની ઘરે તો નવા ઘઉંનું જાદરિયું બને તો જાદરી આને કઢી બનાવી. નથી રહેવું. મેં કીધું શાંત થઈ જાય, એવું બધું ન હોય ગાંડા. એ તો એને એમ હોય કે તારા ઘરની રૂઢી તૂટે નહીં ને, એટલે ફાઈન ઘેરવીયો જા. ફાઈન ઘેરી ગયો, વળી એ બપોરે ગયો તો હાજર રોંઢે પાસ હોય. હવે શું છે, સૂર્યમાં લાડુ વાળી કઢી. એક કામ કરી, આ તારું અહીં ભેગું નહીં થાય તો ક્યાં જાઓ? મેં તું ઓસ્ટ્રેલિયા વ્યો જા, મેલબોર્ન. કેમ? ત્યાં વ્યો જા, તારું સેટિંગ થઈ જાય બધું. ત્યાં અલગ અલગ ખાવા મળશે હો. અને એમાં ગજેરા પરિવાર હોય ને સાંગાણી પરિવાર હોય, તને કાંઈ ન ઘટવા દે. એવું ગયો, 10 દી રોકાણો, 11મા દિવસે પાછો હાવ હુક લકડી થઈ. મેં હવે શું છે? તું વાત જ જવા દે ભાઈ. મેં પણ થયું હું? એ કે મેલબોર્ન ગયો, ગજેરાની ઘરે 2 દી રોકાણો, સાંગાણીની ઘરે રોકાણો 2 દી. સાંગાણીની ત્યાં ગયો તો હરગવાની કઢી ને મરસાની કઢી આવી. એનો મને વાંધો નહીં. કુલદીપ ની ત્યાં ગયો, ગજેરા ત્યાં મને વાંધો આવ્યો. મેં ક્યાં હું કઢી હતી. પછી તો મારથી નો રહેવાનું. મેં કઢીને પ્રાર્થના કરી, દીવો કરીને, અગરબત્તી કરીને મેં કઢીને પૂછ્યું કે પાસપોર્ટ મારી પાસે હતા, વિઝા મારી પાસે હતા, પણ તારા વિઝા પાસપોર્ટ કોણ કર્યા? દિવાળીએ દેહમાં બા બિચારી ફોન કરે છોકરાઓને. અમારા ગામડાની વાતો છે, તમે એમાં થોડુંક એડજસ્ટ કરી લેજો. કેમ કે મારે હું આવતી વખતે આવીશ ને એટલે થોડુંક ઇંગ્લિશ શીખીને આવવાનું છે. મને ખાવા મને કહી દીધું છે ત્યાં ક્યાં ક્યાં ક્લાસ ખોલવાના છે. પછી હું તો થોડુંક લહેકો તો આવી ગયો છે, પણ થોડાક શબ્દો મને મળતા નથી. એટલે થોડુંક આમ તેમ એડજસ્ટ કરે, યુ નો. યા અમારા ગામડામાં તો કેવું હોય, બા બિચારી દિવાળીએ રાહ જોતી હોય કે છોકરાઓ કઈ દિવાળીએ આવે ને પછી બા બિચારી ફોન કરે, હો છોકરાને ફોન કરજો, લાવો મારે વાત કરવી. અને જેવો એવો ફેસ ટાઈમ કરજો. લે બહુ કરી તમે પણ હાવ પાણી બેહી ગયા. છોકરાને ફોન કરજો, છોકરાને ફોન કરજો. ગમે ને એકને કહેવાય, મારે કઈ 4-5 તો ખરા લાગો. લાવો હાલો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બા, કેમ છો? મને સારું છે, તને કેમ છે? બા મને પણ સારું છે. તાર રંભા કાકી કહેતા હતા ને તમારા રસીલા બીમાર પડી ગઈ. હા બા, થોડીક તકલીફ થઈ ગઈ હતી. શું કીધું ડાક્ટરે? ડૉક્ટરે બા એવું કીધું છે કે થોડાક દિવસ તમે આરામ લ્યો. પણ આરામ લ્યો એ વાત સાચી, પણ કાંઈ નથી કરજો તો આરામનું કીધું. અમારી જે મોટો ગળે ફાવ ખાઈને મરી ગયો હોત. 3 ટોળા હસુચ્યું. તમારે તમે બેન તમારું એક બ્રિટાનિયા બિસ્કિટ જેવું, આગળ પાછળ કાંઈ નહીં, વૈશમાં મલાઈ ટીન ટીન ટીડીન. તો એ તમારે બહુ ખાય વાંધો ને. સારું હાલો મૂળ વાત કરીએ. તમે દિવાળીએ દેહમાં આવો છો ને તો હું છે ઝારાના ગાંઠિયા ને અડદિયા ને મોહન થાળ ને એવું બધું તાર દાદા કહેતા હતા કે છોકરાઓ આવશે તો બનાવી નાખું બધું.
ના બા એવું ન બનાવશો. કેમ? એવો પાકો માલ હોય તો છોકરાને પેટ ભરાય, કે મમરા પેટ ભરાય? નકરા જ્યાં અહીંયા નકરા પડીકા ખાવશો. પડીકા ખવાય છોકરાને, તમને ખબર? આ જો મેં 4 રંઠા જેવા મોટા કર્યા, કોઈ દી પડીકું નથી ખવડાવ્યું. અને કાલ સવાર તું જો ઓલી હમણાં આણું આવી હતી તો 4 મહિનાનો છોકરો હાસવતી હતી, મારથી કહેવાય ગયું કે વહુ આને બહુ ટાઢોળું છે, આને આવી રીતે ન હસવાય. તમે બાયુનો રૂમાલ આવે ને એમાં 4-5 કપૂરની ગોટી નાખો, 2-4 લવિંગ નાખો, થોડાક અજમા નાખો, એની પોટલી વાળીને ગળે બાંધો, છોકરાને વા ન લાગે. તો મને શું કહેશ ખબર છે રસીલા? બા તમને ન ખબર પડે. બાને હું ન ખબર પડે? આવા બાએ 4 રંઠા જેવા મોટા કર્યા હતા. તોય પાછી હું કેસ ખબર? એ તમારા દેશી ઓહળિયા, તમારા ડોસુના ઓહળિયા તમે તમારી પાસે રાખો, અમારી પાસે જોન્સન બેબી છે ને. મને એમ કે અમારે સિંટુડાને હાળી છે. એને જોન્સન બેબી કીધું ને એટલે હું ભાઈ, મને તો ભોળી રહીને મને તો કાંઈ લાંબી ખબર ન પડે. પછી એને કીધું પાવડર ને એવું હોય તો જોન્સન બેબી થોડો હિસકો નાખવા આવે ભાઈ, હાસું છે ને? કાંઈ નહીં, ઓણ દિવાળી આવો છો ને દેહમાં? ના બા અમે લોકો દિવાળી દેશમાં નથી આવતા. તો તમે ક્યાં જ આવશો? એમ તો બા અમે લોકો છે ને વિચાર કરીએ છીએ, ઓફિસ સ્ટાફને અમે લોકો બધા ચિંટુના જે મિત્ર મંડળ છે ને ફેમિલી સાથે અમે લોકો કદાચ બાલી જઈએ ને કદાચ અમે પ્લાન કરીએ છીએ રાજસ્થાન બાજુ જઈએ, અથવા તો કુનુ મનાલીનો અમારો વિચાર છે. કુનુ મનાલો શું હોય અહીંયા? ત્યાં બા બરફ ને એવું બધું હોય, પર્વતો ને એવું બધું. ઠેક બરફના ગોળા ઉલાળવા જાવું છે? હામાં ગોળા ઉલાળશો? હે? તો ત્યાં ગોળા ઉલાળવા જવા કરતા વાડીએ આવો, એકાદો માંડવીનો પાથરો ઓપનેર સુધી નાખી જાવ ને તો જલ્દી મોસમ પૂરી થાય. દાદાને પોરો રે. સારું લ્યો, તમને ઠીક લાગે એવું કરો, બીજું હું આવ્યો આ કઈ આવશે નહીં, તમે કાપી નાખો. બસ અહીંથી મોંઘો ફોન થાય ભાઈ. મેં કરાવ્યું તું પૂરું થઈ ગયું 2 દીમાં. દાદાનો ફોન આલે છે. ત્યાં શું ખાધું? મેં કાંઈ હજી ખાધું નથી દાદા. તો નિહાળ્યા જાશો તો લેસન નથી આપતા? એ લેસન આપે પણ હજી તો ABCD એ પૂગો છો. ABCD એ પૂગ્યો છો કે એ જ પૂગ્યો? એટલે દાદા એટલે A for apple. ઠે હારું લે. Z for? Z for એટલે ઝીબ્રા થાય દાદા. મૂળ તો જનાવરનું છેલ્લે આવે ને. તો બીજું શું આવે? અમારે તો કલમ ખડીયો આવતો હતો. એમાં શું આવે? અમારે તો ખાલી તું કોકો બારેખડીમાં 2 અક્ષર લઈ લે ને તોય તું જીવન તરી જા. કયો અક્ષર? અમારે અહીંયા અથી અભણ હોય ને તો એક નથી જ્ઞાની કરીને મોકલે ને એ અમારી ગુજરાતી ભાષા છે. તો કાંઈ મારા પપ્પાને કહી દે મને અંગ્રેજીમાં કાઢીને ગુરુકુળમાં બેહાડે. અહીંયાનો જગ્યા હોય તો સરદાર તો છે જ. હારો કાંઈ નહીં. દીદી ક્યાં ગઈ? દીદી બાજુવાળા અહીંયા રમવા ગઈ છે. બર્થડે પાર્ટી હતી ને તો કેકના લોંદા ઉલાળે છે. હારો લે. તાર પપ્પો આવ્યો? નહીં એ હજી નથી આવ્યા. પણ એનો તો 6 વાગે ઓફિસ બંધ થઈ જાય છે તો કેમ 8:30 વાગે મોડો આવે? હવે એ તો કેને ખબર. સવારે દાદા તમને કરતા ભૂલી ગયો. સવારે છે ને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને જાય, સ્પ્રે બ્રે સાટીને જાય ને તો આપણને એમ લાગે ખરેખર આ કમર જાય છે, પણ હાજી આવે ને તો માથાના વાળ વિખાઈ ગયા હોય. મમ્મી દરવાજો ખોલે ને તો પપ્પાને તો સંપલે ઊંધા પડી ગયા હોય. હજી તો હજી મમ્મી બાવડું પકડવા જઈ છે, પપ્પા ઊંધા પડી ગયા હોય. હારો કાંઈ નહીં. ઈ 6:45 ના ગાળામાં આવી ગયો, બીજું કાંઈ નથી. તાર મમ્મી શું કરે? મારી રસોઈ બનાવે. રસોઈ શું બનાવે? કાંઈ નહીં, રસોઈમાં એમ આમ રસોઈ બનાવે છે પણ મનસુરી એમ બહારથી લાવે ને એટલે ગરમ કરે છે, એટલે રસોઈ બની જ કહેવાય ને. કે કાંઈ વાંધો નહીં, બીજું શું તો. તમે શું ખાધું? અમારે તો અહીંયા જુનાગઢ ધામથી પ્રસાદ આવ્યો હતો, બેન તાર બાએ થોડું ખાધું પણ સારું હતું.
નકર આટલા માણસોમાં એટલું બધું કરવું અઘરું પડે. હે હારું હારું માર બા શું કરે છે? તારી બા બેઠી બેઠી વાઈટું વણે. લે જય શ્રી કૃષ્ણ કર. લે, જય શ્રી કૃષ્ણ તો કર. જય શ્રી કૃષ્ણ. હારું હાલ હવે મૂકું. મને કે હું તમારી પાસે બેન હથવારો કરાય. મેં કે હાલ નહીં.